તો આ સૌથી મોટા સમાચાર જેમાં ભાજપને મામેરું મોંઘું પડ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ બનાસકાંઠાથી હાલ જોવા મળી રહી છે। બનાસની બેને બૂમ પડાવી છે અને ગેનીબેન ઠાકોર છે બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર છે, તેઓએ જીત મેળવી લીધી છે। બનાસકાંઠામાં પંજો ભારે પડ્યો છે અને કમળ છે તે ક્યાંક નથી ખીલી શક્યું। ગેનીબેનની 21,000 મતથી આખરે જીત થઈ ચૂકી છે, જે ભાજપ પર લટકતી તલવાર સમાન 5 થી 7 બેઠકો ગુજરાત રાજ્યની અંદર હતી, તેની અંદરથી બનાસની જે બેઠક હતી તે ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહી અને આખરે ભાજપને મામેરું મોંઘું પડી ચૂક્યું છે અને બનાસની બેને બનાસકાંઠામાં બૂમ પડાવી દીધી છે અને ગેનીબેન ઠાકોરે ભવ્ય જીત પણ મેળવી લીધી છે। તો બનાસકાંઠામાં પંજો ભારે પડ્યો છે અને કમળ ત્યાં નથી ખીલી શક્યું। 5 લાખની લીડ અને 26માંથી 26 બેઠક મેળવવાનો જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ગુજરાત રાજ્યની અંદર એક દાવો હતો, એક પ્રચંડ પ્રચારની અંદર મુખ્ય જે સૂત્રો હતા તે પણ ક્યાંક અહીં ખોટા સાબિત થયા છે, કારણ કે અમુક એવી બેઠકો છે જ્યાં તેઓ 5 લાખની લીડ મેળવી છે, પરંતુ ઘણી એવી બેઠકો છે જ્યાંથી તે 5 લાખની લીડ પણ નથી મળી શક્યા। તો પાટણમાં ભાજપના ડાભી ભરતસિંહની જીત થઈ ચૂકી છે। પાટણમાં ભાજપના ડાભી ભરતસિંહની જીત થઈ ચૂકી છે। 2 બેઠકો હતી પાટણ અને બનાસકાંઠા, જ્યાં રસાકસી ભર્યો ખેલ જામ્યો હતો, ખરાખરીનો જંગ હતો, જેની અંદરથી પાટણમાં હવે ભાજપની ભવ્ય જીત થઈ ચૂકી છે। ડાભી ભરતસિંહ જીતી ચૂક્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર ત્યાંથી હારી ચૂક્યા છે। તો પાટણ અને બનાસકાંઠા જે બંને લટકતી તલવાર હતી તે અંદરથી હવે પાટણની અંદર ભાજપની જીત થઈ ચૂકી છે, ત્યાં કમળ ખીલી ચૂક્યો છે અને પંજો છે તે પાછળ પડ્યો છે। પરંતુ બનાસકાંઠાની જે બેઠક છે ત્યાંથી ગેનીબેને જીત પોતાના નામે કરી લીધી છે અને પાટણમાં ભાજપના ડાભી ભરતસિંહ છે તેઓ પણ જીતી ચૂક્યા હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। ત્યારે પાટણમાં ચંદનજી ઠાકોર છે તેઓની હાર થઈ ચૂકી છે। ખૂબ જ રસાકસી ભર્યો આ માહોલ છે તે અહીં જોવા મળ્યો હતો કે પાટણની અંદર ભરતસિંહ અને સામે પક્ષ જે હતા ઉમેદવાર ચંદનજી ઠાકોર બંને વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો, પરંતુ આખરે ભરતસિંહે ચંદનજી ઠાકોરને માત આપી છે અને પાટણની અંદર ભગવો લહેરાયો છે, કેસરિયા થયા છે અને ભાજપમાં ડાભી ભરતસિંહની આખરે જીત થઈ ચૂકી છે। ભાજપે પાટણમાં જીત પોતાના નામે નોંધાવી। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસમાંથી રમેશભાઈ વોરા જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી સંજીવભાઈ જોડાઈ ચૂક્યા છે, સાથે જ પ્રફુલભાઈ જોડાઈ ચૂક્યા છે। પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। પ્રફુલભાઈ, આપ જણાવો, જે 26માંથી 26 મેળવવાની જે વાત હતી તે અહીંયા ખોટી સાબિત થઈ ચૂકી છે અને બનાસની બેન ગેનીબેને આખિરકાર જીત મેળવી લીધી છે, શું કહેશો તમે? ગેનીબેને 100% એક કોંગ્રેસને બહુ જ મોટી ભેટ આપી છે આજે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે ગુજરાત એટલે, અને 26માંથી 26 બેઠક લેવાનો દાવો નહોતો, 5 લાખ લીડ સાથે જીતવાનો દાવો ભાજપે કર્યો હતો અને એમાં એ દાવો કરવામાં અતિશયોક્તિ હતી એવું નથી। તમે જુઓ કે 2014માં 26માંથી 26 આવી હતી, 2019માં 26માંથી 26 આવી હતી, માત્ર 2009માં જો તમે પાછા જાઓ તો એ ચૂંટણી એવી હતી કે જેમાં 11 બેઠકો કોંગ્રેસે મેળવી હતી, ત્યારબાદ કોંગ્રેસ બેઠક મેળવતું ના હતું અને જે વિધાનસભાની 2022માં ચૂંટણી ગઈ એમાં એમણે 156 બેઠકો અંકે કરી લીધી છે ભાજપે। એટલે ભાજપનું વાતાવરણ આખા ગુજરાતની અંદર એટલું મજબૂત છે કે CR પાટીલે તમામ બેઠકો 5 લાખથી જીતવાનો દાવો કર્યો હતો। બીજી તરફ કોંગ્રેસ છે, કોંગ્રેસે એના ઉમેદવારોની પસંદગી બહુ સારી કરી અને પહેલી વખત એવું બન્યું કે કોંગ્રેસમાં ટિકિટની વહેંચણી વખતે કોઈ જ ઝઘડા નથી થયા અને બધું જ એકદમ શાંતિથી ને સરળતાથી પત્યું। જ્યારે એનાથી ઉલટું જે શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે એ ભાજપની અંદર જ્યારે ટિકિટોની વહેંચણી થઈ ત્યારે ઝઘડા ચાલુ થઈ ગયા। વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારો બદલવા પડ્યા। આવું ભાજપના ઇતિહાસમાં કદાચ પહેલી વખત બન્યું છે અને એમાં પણ ગુજરાતમાં તો પહેલી જ વખત, અને ત્યારબાદ પણ અસંતોષ સતત સપાટી ઉપર આવતો રહ્યો। દરમિયાનમાં રૂપાલાજીએ જે ક્ષત્રિયો અંગે ઉચ્ચારણો કર્યા એના કારણે ક્ષત્રિય આંદોલન ચાલુ થયું અને ક્ષત્રિય આંદોલને જે શાંતિથી ચૂંટણી થઈ શકે એવું હતું એના બદલે રસાકસી ભરી અને રસપ્રદ બનાવી દીધી, એક નવો રંગ ઉમેરાયો ક્ષત્રિય આંદોલનનો અને એને કારણે જે છે કોંગ્રેસ
એની જે મનોબળ હતું એને પુશ મળ્યું અને એની આક્રમકતા વધી અને કોંગ્રેસે પહેલાથી જ નક્કી કર્યું હતું કે જીતી શકાય એવી 7 કે 8 બેઠક એ લોકો આઈડેન્ટિફાઈ કરી હતી અને એના ઉપર જ એમણે ધ્યાન આપ્યું હતું, બાકીની બેઠકો એમણે છોડી જ દીધી હતી. અને એ જે 8 બેઠકો છે. જી પ્રફુલભાઈ, રોકવા માંગીશ, મહત્વના સમાચાર મળી રહ્યા. यस, जसं आम्हाला मिळालं राष्ट्रवादीला तसं काँग्रेसला मिळालं आणि उद्धव ठाकरेंच्या नेतृत्वाखालच्या पक्षाला सुद्धा मिळालं. आणि या जे मी सुरुवातीला सांगितलं की परिवर्तनाचं वातावरण आहे आणि आम्ही तिघे तीच आहोत. उद्याच्या काळामध्ये आमची धोरणं ठरवू आणि महाराष्ट्राच्या जनतेची सेवा करायची खबरदारी घेऊ, एवढंच या ठिकाणी मला सांगायचं आहे. उद्याची बैठक ही दिल्लीला आज संध्याकाळी करेल ठरेल आणि ती झाली तर त्या बैठकीला माझी उपस्थिती असेल. आज काही टेलिव्हिजनवर बातमी आहे किंवा मी चंद्रबाबूंशी बोललो, आणखीन कुणाशी बोललो, याच्यात काही तथ्य नाही. मी काही कुणाशी बोललेलं नाही. बोलणं माझं झालं असेल तर ते काँग्रेस अध्यक्ष आणि काँग्रेस नेतृत्व यांच्याशी झालं, बाकी कुणाच्या संबंधित नाही. या चर्चा करणं इतरांशी याबद्दलचं धोरण हे राष्ट्रीय पातळीवरचे आमचे सगळे सहकारी आहेत त्यांच्याशी विचारविनिमय करून केलं जाईल. सर, सगळे म्हणतात की तुम्ही तुमचं वय झालं आहे, या ठिकाणी हे सिद्ध झालं आहे की टायगर बुढ़ा हुआ तो क्या हुआ लेकिन जिंदा है. ठीक आहे. सर हिंदीमध्ये प्लीज ब्रीफ कराल सगळं तर. मराठी एकदा होऊ दे, मराठी झाल्यावर हिंदी घेऊ. हिंदीमध्ये मदत तुम्हाला पुढच्या कालावधीमध्ये मिळेल असं वाटतं का? नितीश कुमार यांची मदत तुम्हाला पुढे मिळेल? माहिती नाही. એનસીપી નેતા શરદ પવાર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવે છે. તેમના દ્વારા પત્રકારો પર નિવેદન આપવામાં આવ્યું છે. તો સંજીવભાઈ, મારો સવાલ તમને એ છે કે 26માંથી 26 બેઠકો મેળવવાની તમારી આશા, 5 લાખની લીડથી સફળ થવાની તમારી આશા, અને એ તમામ આશાઓ પર આખરે ગેનીબેન ઠાકોરે પાણી ફેરવી નાખ્યું છે અને તમે ત્યાંથી એક બેઠક તમારા ગઢમાંથી, એટલે કે ગુજરાત એ ભાજપનું ગઢ ગણાય છે અને તે ગઢની અંદરથી એક ગાબડું પડ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં જોવાય. શું કહેશો તમે? લોકશાહીના આ પર્વનો આજે પરિણામનો દિવસ હતો, ચૂંટણી પર્વનો, અને ચૂંટણીના પરિણામમાં અમને બનાસકાંઠાની બેઠકનું આવું પરિણામ બિલકુલ અપેક્ષિત નહોતું. પણ કોઈ કારણસર આજે દાખલા તરીકે વિપક્ષ એક નાનકડી બઢતથી એ જીત્યા છે, તો ભારતીય જનતા પાર્ટીના થિંક ટેન્ક એના વિશે વિચારશે અને ફરીથી મહેનત કરીને અમે લોકો રણ મેદાનમાં ઉતરીશું. અને બહુ આનંદની વાત છે કે રાષ્ટ્રની અંદર એનડીએની સરકાર બની રહી છે અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ફરીવાર ત્રીજી વાર આ સરકાર બની રહી છે અને 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે. એ ખૂબ આનંદની વાત છે. બિલકુલ. એટલે તમારી અપેક્ષાઓ વિશે મારે જાણવું છે. તમારી અપેક્ષાઓ જે હતી ગુજરાતની અંદર તેનું શું? અમારી અપેક્ષાઓ તો 26 સીટ અમે જીતવાની તૈયારી સાથે જ અમે લડતા હતા. પરંતુ આમાં કેવું હોય છે કે કેટલાય બધા પરિમાણો કામ કરતા હશે ને એમાં કોઈ જાતિવાદી કે કોઈ અન્ય કારણ. સંજીવભાઈ, એવી કેવી ચૂક રહી ગઈ? એટલે એમાં કેવું છે કે એમાં આંકલન જે કરવું પડે હવે એમાં શું ક્ષતિ રહી ગઈ એનો વિચાર કરવો પડે અને વિચાર કર્યા પછી એ જે ક્ષતિ રહી ગઈ એ દૂર કરવી પડે. બિલકુલ, ચોક્કસથી. રમેશભાઈ, તમારું શું કહેવું છે? તમારું ખાતું ખુલી ચૂક્યું છે? હા બેન, તમે જે પ્રકારે વાત કરી કે બનાસકાંઠાની અંદર ગેનીબેનની જીત થઈ છે, તો એ પ્રશ્ન સાથે સૌ પ્રથમ તો હું ગેનીબેનને અભિનંદન આપું છું અને સાથે સાથે આજે મંતવ્ય ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું આ દેશની જનતાને કે હું ગુજરાતથી બિલોંગ કરું છું, ત્યારે ગુજરાતની અંદર 14 અને 19 ત્યાર પછી આ 2024ના ઇલેક્શનની અંદર દર 5 વર્ષે થનારા લોકસભાના ઇલેક્શનની અંદર 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી મેળવતી હતી. અને આ વખતની અંદર એટલો બધો અહમ આવી ગયો હતો કે ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે CR પાટીલે એવું ચેનલના મીડિયાના માધ્યમથી એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ વખતે 26 તો અમે મેળવીશું, પરંતુ દરેક સીટ 5 લાખની લીડથી મેળવીશું. અને જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ
ગુજરાતની અંદર 26 ઉમેદવારો એવા વ્યવસ્થિત મૂકવામાં આવ્યા અને એની અંદર પ્રફુલભાઈએ વાત કરી એ પ્રમાણે 6 થી 7 સીટોનો અમારો ટાર્ગેટ હતો. એ સીટ ઉપર એકદમ વધારે ધ્યાન આપી અને ત્યાં અમે પાર્ટી લેવલના તમામ કાર્યકર્તા અને હોદ્દેદારો એકદમ જમીન સ્તર જઈને અમે લોકોએ કામ કર્યું. અને આજે રમેશભાઈ રોકવા માંગીશ, આ દ્રશ્યો અમે તમને લાઈવ બતાવી રહ્યા છે. કમલમના આ દ્રશ્યો છે જે સામે આવી રહ્યા છે, જ્યાં સ્ક્રીન પર તમે જોઈ શકો છો જે પ્રમાણે આંકડા પણ સામે આવી રહ્યા છે અને તમામ લોકો છે ત્યાં પણ ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. કયા પક્ષ આગળ છે, કયો પક્ષ પાછળ છે, કોની જીત થશે, કોની હાર થશે, આ તમામ વિચારણા ત્યાં થતી હોય તેવું લાગે છે. સાથે જ આ દ્રશ્યો છે તે કમલમથી સામે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ પણ તેની અંદર આપણને જોવા મળી રહ્યા છે. તો આ દ્રશ્યો તમે જોઈ શકો છો જે કમલમથી લાઈવ અમે તમને બતાવી રહ્યા છીએ. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ અહીં જોવા મળી રહ્યા છે. તો આ દ્રશ્યો અમે તમને લાઈવ બતાવી રહ્યા છીએ. કમલમ ખાતેના આ દ્રશ્યો છે જેની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ત્યાંના જે કાર્યકર્તાઓ છે તે અહીં નજરે પડી રહ્યા છે. કાર્યકર્તાઓનો જમાવડો છે તે અત્યારે કમલમ ખાતે જોવા મળી રહ્યો છે. અનેક દિગ્ગજો છે તે પણ અહીં પહોંચી ચૂક્યા હોય તે પ્રમાણેના આ દ્રશ્યો છે જે અમે તમને લાઈવ બતાવી રહ્યા છે. આ દ્રશ્યો કમલમ ખાતેના છે. આ દ્રશ્યો તમને અમે બતાવી રહ્યા છીએ લાઈવમાં, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેમનો જમાવડો અહીં જોવા મળી રહ્યો છે. મોટી કક્ષાના નેતાઓ પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ત્યારે સ્ક્રીન પર તમે એ પણ જોઈ શકો છો જે આંકડા અત્યારે સામે આવી રહ્યા છે. સાથે જ આ દ્રશ્યો છે જે કમલમ ખાતેના છે જે અમે તમને લાઈવમાં બતાવી રહ્યા છીએ. કમલમ ખાતે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યોમાં તમે તે જોઈ શકો છો. ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજો જે કાર્યકર્તાઓ છે તે પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને તેમનો જમાવડો છે તે અહીં જોવા મળી રહ્યો છે. તો આ દ્રશ્યો તમે જોઈ શકો છો જે કમલમ ખાતેના છે. કમલમ ખાતેના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જેની અંદર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તે પણ ત્યાં જોવા મળી રહ્યા છે. સાથે સી.આર. પાટીલ અને હસમુખ પટેલ જે ઉમેદવાર હતા અને જેમણે જીત પણ મેળવી લીધી છે શક્યતા પૂરતી, તેઓ પણ અહીં ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. સી.આર. પાટીલ ખૂબ જ લાંબી લીડથી જીતી ચૂક્યા છે. આ સાથે જ અનેક જે કાર્યકર્તાઓ છે તે પણ કમલમ ખાતે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, ઉમેદવારો છે, તેમનો જમાવડો અહીં જોવા મળી રહ્યો છે. હસમુખ પટેલ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ લાઈવ કમલમ ખાતેથી, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ કાર્યકર્તાઓ છે અને ત્યાંથી લઈ અને પાયા સુધીના કાર્યકર્તાઓ છે તેમનો જમાવડો પણ અહીં જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે કમલમ ખાતેના છે. કમલમના લાઈવ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ જેની અંદર હસમુખ પટેલ પણ કમલમ ખાતે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. આ સાથે જ સી.આર. પાટીલ જેઓ પ્રદેશ અધ્યક્ષ છે અને ખૂબ જ સારી લીડથી નવસારી ખાતેથી તેઓએ જીત પોતાના નામે નોંધાવી દીધી છે, તેઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. કોઈ પણ પ્રકારની ઉજવણી છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા નથી કરવામાં આવી રહી, પરંતુ અહીં જે તેમના કાર્યકર્તાઓ છે, પાયાના કાર્યકર્તાઓથી લઈ અને અનેક જે દિગ્ગજ કાર્યકર્તાઓ છે તે પણ અહીં ઉપસ્થિત છે. કારણ કે દિગ્ગજ કાર્યકર્તાઓ એટલા માટે કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેઓ પણ એવું કહી રહ્યા છે કે અમે ખુદ એક કાર્યકર્તા છીએ, માટે અહીં દિગ્ગજ કાર્યકર્તાઓ શબ્દનો આપણે પ્રયોગ કરી રહ્યા છીએ. અનેક લોકો પણ અહીં ખાસ કમલમ ખાતે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ દ્રશ્યો લાઈવ કમલમ ખાતેથી અમે તમને બતાવી રહ્યા છીએ. સ્ક્રીન પર તમે જે પ્રમાણે જોઈ શકો છો આ દ્રશ્યો કમલમ ખાતેથી આવી રહ્યા છે. પ્રફુલભાઈ, તમે શું કહેશો? હસમુખ પટેલ પણ અહીં ઉપસ્થિત છે. ચોક્કસપણે આપણે પહેલો જે પ્રશ્ન હતો એ મારો અધૂરો રહી ગયો હતો.
વચ્ચે શરદ પવાર આવ્યા એના કારણે. એટલે ગેનીબેન છે ને, ગેનીબેનની પ્રચારની ટેકનિકો જબરજસ્ત હતી. કસાયેલા એ નેતા છે કોંગ્રેસના, અને સામે રેખાબેન થોડા નવા છે. અને બીજું, રેખાબેન છે એ એક જે દૂધની કોઓપરેટિવ સેક્ટર છે એના કુટુંબમાંથી આવે છે, પરંતુ ચૌધરી અને ઠાકોરમાં ઠાકોરોની વસ્તી વધારે છે. અને ગેનીબેન છે એ ચૂંટણી લડવાની અને કેમેરો એના પર એ માટેની તમામ ટેકનિકો જાણે છે. ક્યારેક ઘૂમટો તાણી લેશે, ક્યારેક મામેરાના કાર્યક્રમો યોજાશે, ક્યારેક એ બધું જ જે અમને આવડે છે એને કારણે રેખાબેનનો પનો થોડો ટૂંકો પડ્યો છે. અને જે એક બેઠક, માત્ર એક બેઠક ગુજરાતમાંથી જાય એ ભાજપ માટે ધક્કા સમાન છે. કેમ કે એક ગુજરાત છે એમને મોડલ સ્ટેટ તરીકે જાહેર કરેલું છે, અને ભાજપનો આ ગઢ ગણાય છે, અને નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું હોમ સ્ટેટ છે. એટલા માટે આ એક બેઠક ગુમાવી એની નોંધ બહુ જ મોટી રાષ્ટ્રીય કક્ષાએ ચોક્કસપણે લેવાશે. હવે તમે જે ઉજવણીની વાત કરી કે એ લોકોએ પેલું રાજકોટની જે ગમખાર ઘટના બની ગઈ, હૃદયદ્રાવક ઘટના બની ગઈ, એને કારણે ઉજવણી મોકૂફ રાખવાનું જાહેર કરેલું છે. પરંતુ બધા ત્યાં એકઠા થયા છે, અને પરિણામ હોય ત્યારે એકઠા થાય એ સ્વાભાવિક ક્રિયા પણ છે. અને જે રિઝલ્ટ આવે છે એમાં સરકાર એમની બની રહી છે એનો એક આનંદ પણ હોય. પરંતુ જે અત્યારે ત્યાં માહોલ છે એ જે ધારી સીટ હતી એ નથી મળી. તમામ એક્ઝિટ પોલે 350થી ઉપર બતાવી હતી, જે અત્યારે 300 સુધી નથી પહોંચી શક્યા. અત્યારે એક 295 અને સામે 229 એનડીએ છે, એટલે બહુ મોટો તફાવત નથી. પરંતુ જો એમને આની આ ટ્રેન્ડ પકડાઈ રહેશે, ચોક્કસ પ્રમાણે એનડીએની સરકાર બનશે, એ પાતળી બહુમતીથી બનશે. પરંતુ સામે એક ફાયદો એ થશે કે એક તો જાણે સ્થિર સરકાર આવશે, બીજા કોઈના ટેકા લઈને સાંધા નહીં કરવા પડે, એટલે રાષ્ટ્રને એક સ્થિર સરકાર મળશે. અને બીજો ફાયદો એ થશે કે એક મજબૂત વિરોધ પક્ષ મળશે. લોકશાહી માટે આ બે બાબતો જરૂરી છે, સ્થિર સરકાર અને મજબૂત વિરોધ પક્ષ. આ બે જે બાબતો છે એ આ વખતે પ્રતિપાદિત થતી જાય છે. જો વિરોધ પક્ષ મજબૂત હોય તો સરકાર જ્યારે એની જબરજસ્ત બહુમતી હોય ને તોરમાં આવીને ખોટા નિર્ણયો લેતા હોય, ત્યારે વિરોધ પક્ષ મજબૂત હોય તો એને બ્રેક મારી શકે છે. એટલે આ તંદુરસ્ત લોકશાહીનું એક ચિહ્ન છે અત્યારે આપણી વચ્ચે ઉપસી રહ્યું છે. બિલકુલ, ચોક્કસથી. સંજીવભાઈ, તમે જણાવો 400 પારનું શું થયું? કારણ કે હજી તો 295 પણ આપણે નથી પહોંચ્યા. નિશ્ચિતપણે 400 અબકી બાર મોદી સરકાર અને 400 પાર નો નારો લઈને અમે નીકળ્યા હતા, અને અમે અમારા કામના આધારે નીકળ્યા હતા. કારણ કે દેશની અંદર હરેક ક્ષેત્રમાં સર્વતોમુખી વિકાસની અંદર મહેનતમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કશું જ બાકી રાખ્યું નથી. તમે જોયું કે આ ચૂંટણી દરમિયાન પણ એના પરિણામો આપણને શું પરિણામો આપણને ચાખવા મળ્યા છે. આપણને ખબર છે કે ગઈકાલે જ જે જીડીપીનો દર ડિક્લેર કરવામાં આવ્યો, એ આરબીઆઈએ જે નક્કી કર્યું હતું ટાર્ગેટ, એનાથી પણ વધારે સારું જીડીપીનો દર, એટલે કે આપણને 7.8 જીડીપીનો ટકાનો દર આપણને પ્રાપ્ત થયો. આ વિકાસ દર જે ભારતનો છે એ જ ગતિએ અમને અપેક્ષા હતી કે અમને સીટો પણ એ રીતે મળશે અને લોકો એનું અનુમોદન એટલું થશે. એની સાથે તમે જોતા હશો કે આ ચૂંટણી દરમિયાન 100 ટન સોનું બ્રિટેનની બેંકમાંથી આરબીઆઈ પાછું લઈને આવે, એ નરેન્દ્રભાઈ મોદીની આત્મનિર્ભર ભારત અને ભારતની જે આર્થિક મજબૂતાઈ છે એનું સબૂત છે. એટલે કહેવાનો અર્થ એમ છે કે અમે લોકોએ મસ્ત મોટું કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલું જ નહીં, તમે માર્ક કરજો કે ભાજપ શાસિત રાજ્યોમાં જે પેટ્રોલ અને ડીઝલની કિંમતો છે એની સાપેક્ષમાં અન્ય પક્ષો શાસિત જે રાજ્યો છે એમાં પેટ્રોલની ડીઝલની કિંમત વધારે છે. એ પણ તમારે જાણવું જોઈએ, એ પણ અમે સારી રીતે કર્યું છે. જી, વડાપ્રધાન છે, જી, એના ચહેરા પર તમે જોડે. પરંતુ મારું ક્વેશ્ચન અહીંયા એ થાય છે કે તમે લીડની વાતો કરતા હતા, પરંતુ ખુદ વડાપ્રધાન જ્યાંથી ઊભા છે ત્યાં વડાપ્રધાન પોતાને ખાલી 1 લાખની લીડ મળી રહી છે. આ તે કેવો પ્રતિસાદ તમને મળી રહ્યો છે જનતાનો? એટલે એ પ્રતિસાદની વાત જ હું કરી રહ્યો છું કે સર્વતોમુખી વિકાસમાં કોઈ વાત બાકી રાખી નથી.
અને જ્યાં જ્યાં તકલીફ પડી પ્રજાને અથવા તો ભારતને વિશ્વગુરુ બનાવવા સુધીની જે તૈયારીઓ હતી, વિશ્વની અંદર ડંકો વગાડી દીધો ભારતીય જનતા પાર્ટીએ. ભારતને પૂરું સન્માન મળે એવી વ્યવસ્થા પણ થઈ અને સાચા અર્થમાં નોન એલાઇન મૂવમેન્ટ અને વિશ્વ મિત્રની યોજના પણ આખી અમલમાં લાવવામાં આવી. અને ભારતીય જનતા પાર્ટીને અપેક્ષા હતી કે 400 પાર અમે થઈશું, પણ જનતા જનાર્દનનો ચુકાદો જે હોય છે એ ચૂંટણીમાં આખરી હશે. હજી પણ મતગણતરી ચાલુ છે. અમે આશા રાખીએ છીએ કે અમારી સીટો હજી વધશે. જી, અને આટલું બધું કર્યા છતાં, આટલી યોજનાઓ લાવ્યા છતાં પણ વડાપ્રધાન જેવા જે ઉમેદવાર છે તેને 1 જ લાખની લીડ મળે એ ક્યાંક નિરાશાજનક ભારતીય જનતા પાર્ટી માટે કહી શકાય છે. રમેશભાઈ, તમે શું કહેશો આના ઉપર? તમારે જે રાહુલ ગાંધી છે તે બંને બેઠકો ઉપરથી 2.5 લાખની આસપાસ લીડ મેળવી રહ્યા છે. પ્રધાનમંત્રી કરતા પણ વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છીએ. ભાઈશ્રીએ સંજીવભાઈએ કહ્યું કે 2024ના ઇલેક્શનની અંદર અમે લોકો 400 પારનો નારો આપ્યો તો પણ એ પૂરો કરી શક્યા નથી. એ એમને પણ ખબર હતી કે 400 આવવાની તો છે જ નહીં. ખરેખર આ 10 વર્ષના શાસન 2014 અને 14 પછી 19 આ 10 વર્ષનું જે ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન છે એના અંદર ફક્ત ને ફક્ત ખાલી વાયદાઓ કર્યા છે. એ વાયદાઓ પછી એ 15 લાખ રૂપિયા આપવાના હોય, કાળા ધન પાછું લાવવાના હોય, 100 સ્માર્ટ સિટી બનાવવાના હોય, દર વર્ષે 2 કરોડ નોકરી આપવાની વાત હોય. પરંતુ ક્યાંક ને ક્યાંક આ દેશની જનતાએ 2014માં અને ત્યાર પછી 2019માં પ્રધાનમંત્રી પર વિશ્વાસ મૂકી અને એમને જીતીને લાવ્યા હતા. પરંતુ એ જ અહમમાં અત્યારે પ્રધાનમંત્રી દ્વારા 400 પારનો નારો આપ્યો હતો. પરંતુ 400 પારના નારાની સાથે સાથે આ દેશની અંદર જ્યારે લોકતંત્ર અને સંવિધાન બચાવવાની વાત આવી અને એ વાત સાથે ઇન્ડિયા ગઠબંધનના તમામ ઘટકોએ પોતપોતાના વિસ્તારની અંદર જે જગ્યાએ લોકસભાના પ્રત્યાશી ઉભા રહ્યા હતા એ વ્યક્તિ નાનામાં નાના વ્યક્તિ સુધી જઈ આ લોકતંત્રને બચાવવા અને આ સંવિધાનને બચાવવા માટેની આ ઇલેક્શન છે આવું કહી અને લોકો સુધી પહોંચ્યા. અને આ દેશની અંદર જે મોંઘવારી, બેરોજગારી જે ચરમસીમાએ છે એ મુખ્ય મુદ્દો છે. પછી ભારતીય જનતા પાર્ટી એ આ 2024ના ઇલેક્શનની અંદર 370ની વાત કરી હોય કે રામ મંદિરની વાત કરી હોય, પરંતુ આ બંને મુદ્દા ચાલ્યા નથી. એટલા માટે કે એક ચેનલના માધ્યમથી મેં એવું વરિષ્ઠ પત્રકાર દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું અને મેં જાણવામાં આવ્યું હતું કે આ 2024ની અંદર રામ મંદિરનો મુદ્દો છે એ 10 થી 15% મતો એમાં રૂપાંતર થયા છે અને વિકાસના નામે 8%. એટલે આપણે 15 ના 23% મતો આ બે પ્રશ્નને લઈને અમને મળ્યા હોય. પરંતુ એની સામે મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો છે એમાં 15% લોકોએ, દેશના 15% લોકોએ મત કર્યો છે. અને સાથે સાથે 15% લોકો જે ખેડૂત છે, કિસાનો છે કે જેની પર અત્યાચાર, અન્યાય થયા. આ લોકશાહી દેશની અંદર દરેક વ્યક્તિને પોતાનો વિરોધ કરવાનો અધિકાર છે. એમને સાથે થતા અત્યાચાર, અન્યાય સામે જ્યારે પ્રોટેસ્ટ કાઢવામાં આવે ત્યારે એમની ઉપર લાઠીચાર્જ થયા અને એમને પોતાનો હક અધિકાર માટે જે બોલવાનો રાઈટ છે એનાથી વંચિત રાખવામાં આવ્યા. અને તમામ કિસાનોએ 15% મતો એ આ લોકશાહીની પ્રણાલિકા મુજબ આ લોકસભાના ઇલેક્શનમાં તમારું કેવું થાય છે કે કિસાનો છે તે જાગૃત થયા છે, લોકો જાગૃત થયા છે. 30% મતો એ મોંઘવારી, બેરોજગારી અને કિસાનોના માધ્યમથી મળે છે. રમેશભાઈ રોકવા માંગીશ. ઘનશ્યામભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે, વરિષ્ઠ પત્રકાર પણ છે અને રાજકીય વિશ્લેષક પણ છે, ખૂબ સારું નોલેજ ધરાવે છે. ઘનશ્યામભાઈ, તમે જણાવો કે કોંગ્રેસના જે પ્રવક્તા છે તેઓ એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને એક અહમ આવ્યો અને અહમ છે તે કોઈનું નથી ટકતું અને તે જે કહેવત છે તે અહીંયા સાચી સાબિત થઈ છે. બિલકુલ વાત સાચી છે. ભાજપની જે વાત હતી 400 પાર એ ટાઈ ફીસ થઈ ગયું છે. અને આમ ગુજરાતની જો અત્યારે આપણે ગુજરાતમાં બેઠા છે, ગુજરાતની જો વાત કરીએ તો એક બનાસકાંઠાની સીટ એમના હાથમાંથી ગઈ અને બીજી પણ સીટો જે 25 સીટો છે, 24 સીટો. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, જલંધર સીટથી ચરણજીત ચન્નીની જીત થઈ ચૂકી છે. સાથે જ કર્ણાટકના ચિત્રદુર્ગથી બીજેપીની જીત અત્યારે ફાઇનલ થઈ ચૂકી છે. આ સમાચાર મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેનામાં 5 અને એનસીપીને 1 સીટથી આગળ છે. જી, રોકવા માંગીશ. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેનની જીત સ્પષ્ટ થઈ ચૂકી છે. તેઓ જીતી ચૂક્યા છે. પંજો ત્યાં કામ કરી ચૂક્યો છે. 15,000 કરતા વધુ મત મેળવી અને ગેનીબેન ઠાકોર જીત મેળવી ચૂક્યા છે. સમગ્ર તમામ અમારા કોંગ્રેસના આગેવાનો આ જીત એ મારી ગેનીબેનની નથી, આ બનાસકાંઠાના મતદારોનો વિજય છે. સત્યમેવ જયતે. ગમે એટલું કરીએ પણ અંતે તો લોકશાહીની અંદર મતદારો બિન બનતા હોય છે. અને મેં
ગરીબ દીકરી તરીકે જે મામેરું માગ્યું હતું એ બનાસકાંઠાની જનતાએ મારું મામેરું કર્યું. તો તમામ મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે અને આગળ આપણે ચર્ચા કરતા રહીશું, પરંતુ ત્યારે સમય એક નાનકડા વિરામનો થયો છે. વિરામ બાદ ફરી મળીશું અને તમામ અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયેલા છે અને ઘનશ્યામભાઈ, હું તમારી પાસે આવીશ અને આપણે જે અહમવાળો સવાલ મેં કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીનો ક્યાંક અહમ હતો અને જે રમેશભાઈ દ્વારા આક્ષેપમાં કરવામાં આવ્યો હતો, આ સવાલનો તમે જવાબ કઈ રીતે આપો છો અને તમે રાજકીય વિશ્લેષક તરીકે અને વરિષ્ઠ પત્રકાર તરીકે અહમને કઈ રીતે જુઓ છો ભારતીય જનતા પાર્ટી માટે? ચોક્કસ થોડું અહમ ને થોડો અહંકાર પણ કાર્યકરોમાં પણ આવી ગયો હતો. ગુજરાતમાં ભાજપના જે કાર્યકરો છે એમાં અમારા સંજયભાઈ ડીએનએ ગણો કે જે ગણો એ પણ ઘણા કાર્યકરોમાં અને ઘણા અત્યારે હાલ જે રનિંગ મિનિસ્ટર છે એમાં પણ કેટલાકને અહમ આવી ગયો હતો કે અમારા વગર સરકાર ચાલવાની નથી, અમારા વગર પ્રજાનું ઉદ્ધાર નથી. પણ આ પ્રજાએ એમને બતાવી દીધું. અને અત્યારે હાલ જો વાત કરીએ તો હવે મત કોને કેટલા મતો મળ્યા એનું વિશ્લેષણ અત્યારે ચાલી રહ્યું છે અને છેલ્લે સાંજે એક્ઝેક્ટ આંકડા આવશે એટલે ખબર પડશે. પણ જે અત્યારે મોટી મોટી વાતો કરીએ આપણે તો ગઈ વખતે જે CR પાટીલ જે એમના પ્રદેશ પ્રમુખ છે એના કરતાં ગઈ જે વોટ મળ્યા હતા 1.5 લાખ વોટ ઓછા મળ્યા. એટલે ક્યાંક ને ક્યાંક પ્રજા એમને હવે ધકેલી રહી છે, ક્યાંક ને ક્યાંક પ્રજા એમને ધકેલી રહી છે. એમના ગ્રાફ પણ નીચે આવતા ગયા છે. એનું એનાલિસિસ હવે ભાજપના સંગઠન કરશે હવે કે ક્યાં આપણે માર પડ્યો છે. આમ ઓવરઓલ જો જોઈએ ગુજરાતમાં તો ગુજરાતમાં બધી સીટો ઉપર એમને માર ખાધો છે. ગઈ વખતના વોટો જોઈએ અત્યારે મતદાન જે થયું ને એમાં જે વોટો પડ્યા અને અત્યારનું જે જોઈએ એમાં તો 100% અત્યારે ભાજપને માર જ પડ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ અત્યારે પાછું ધકેલાઈ રહ્યું છે. બીજી વાત કરું, ઓવરઓલ ઇન્ડિયાની વાત કરું કે જે અત્યારે હાલ ટીવી ઉપર આંકડા જે બતાવવામાં આવે છે ક્યાંક ને ક્યાંક હજુ ચૂંટણીમાં જે આંકડા દબાઈ રહી છે, ટીવી ચેનલો પણ એ આંકડા દબાઈ રહી છે. પણ જો સત્ય વાત કરું, આજે અત્યારે જે હમણાં મારે દિલ્હી વાત થઈ તો એ લોકોને એવું કહેવું છે, દિલ્હીના વરિષ્ઠ પત્રકારો જે મારી 2-3 મિત્રો સાથે વાત થઈ એ લોકોએ કીધું ગઠબંધન અત્યારે હાલ ઇન્ડિયા ગઠબંધન અત્યારે 271 પાર કરી ચૂક્યું છે. પણ આ ટીવી વાળા હજુ આંકડા બતાવતા નથી અને ચૂંટણી પણ જાહેર કરતા નથી. અને ઘનશ્યામભાઈ, ઇલેક્શન કમિશન દ્વારા જે આંકડા બતાવવામાં આવતા હોય છે ટીવી સ્ક્રીન પર એ આંકડા ચાલતા હોય છે? ના એવું નથી. અત્યારે જે આંકડા હજુ એ લોકોએ જાહેરાત જ નથી કરી. હજુ એ લોકો જિલ્લાવાર આ તો બધા આંકડા ભેગા કરી અને ટીવી વાળા બતાવતા હોય છે. ઓફિશિયલી જાહેરાત દાખલે કે આપણે ગુજરાતમાં અત્યારે જાહેરાત હજુ સુધી ચૂંટણી પંચે ચૂંટણી અધિકારીઓ જાહેરાત નથી કરી કે ભાઈ આ ગનીબેન જીત્યા, બરાબર. અને પણ ત્યાં જે ઉત્સાહ છે અત્યારે જે લોકલ લેવલે હજુ એ લોકો ત્યાંથી ચૂંટણી અધિકારી એ મોકલશે, આપણે કઈ સચિવાલયમાં આવશે ઓકે થઈ અને ત્યાંથી જશે દિલ્હી અને પછી એની જાહેરાત થશે. એટલે એને હજુ બહુ લાંબી પ્રોસેસ છે. પણ આ ક્યાંક ને ક્યાંક અત્યારે ચૂંટણી પંચ આ આંકડા દબાઈ રહ્યું છે. પણ સાચી વિગત એવી છે કે અત્યારે હાલ ગઠબંધન 271 ઉપર આગળ વધી રહ્યું છે અને NDA 150 ની આસપાસ હજુ રમી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે માર પડી રહ્યો છે ભાજપને. હવે ભાજપ એનાલિસિસ કરશે ક્યાં શું થયું, શું આ છે અને ટૂંકમાં જે થયું એના પરથી શીખશે, પરિસ્થિતિ જેના પર વીતી છે એના પર શીખી અને આગળનું કાર્યવાહી શરૂ કરશે અને કામગીરી હાથ ધરશે. રમેશભાઈ, આપે જણાવો કે જે પ્રમાણે આપણે કહી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે કે તમે 400 પાર કહેતા હતા અને તમે 300 પર નથી પહોંચ્યા, પરંતુ આપણે ટૂંકમાં તમે લોકો પણ કહેતા હતા ને કે અમે 300 પાર પહોંચી જઈશું અને 315 થી વધારે અમારી સીટો આવી રહી છે, તો આપણે પણ હજુ તો 227 સુધી જ પહોંચી શક્યા છીએ ને? બેન, તમે જે પ્રશ્ન કર્યો એનો હું જવાબ આપું કે જે 295 ની વાત મલ્લિકાર્જુન ખડગેએ કહી હતી એ મિટિંગના માધ્યમથી કહી હતી કે મિટિંગની અંદર જે ઇન્ડિયા ગઠબંધનના તમામ ઘટકો છે એ ઘટકોના પ્રત્યાશી દ્વારા જે જગ્યાએ ઇલેક્શન પૂર્ણ થઈ ગયું અને ત્યાં જમીન સ્તર ઉપર શું રિયાલિટી છે એના આંકડા મંગાયા અને આંકડા મંગાયા પછી એમણે ડિક્લેર કર્યું હતું કે 295 સીટ જેટલી અમારી ઇન્ડિયાની એટલે ઇન્ડિયા ગઠબંધનની આવશે. હવે એ એનાલિસિસના માધ્યમથી કહ્યું, પરંતુ હકીકત જે મતદારો છે એણે મતપેટીની અંદર મત નાખ્યા પછી આજે જે રિઝલ્ટના માધ્યમથી જે આવે છે એ સત્ય છે. પરંતુ અમે ભારતીય જનતા પાર્ટી જેમ 400 પાર થશે ગમે એવા સ્ટેટમેન્ટની અંદર 400 પારથી નીચેની વાત જ નથી કરી, એટલા માટે કે એમને વધારે અહમ આવી ગયું હતું. પરંતુ
એ 400 પારનો નારો એમનો નથી સાબિત થયો. એની પાછળ સૌથી મુદ્દાની વાત હોય તો મથી પણ નામ તો તમારું હતું રમેશભાઈ, ઘમંડિયા ગઠબંધન. ઘમંડનો સિક્કો તો તમને લાગ્યો હતો. એ તો કહેવાવાળા બધું જ કહે, પણ કહેવાનો મતલબ એવો છે કે પ્રધાનમંત્રી દ્વારા મથી મંગળસૂત્ર અને મથી મુજરા આ જે શબ્દનો ઉપયોગ કર્યો ક્યાંક ને ક્યાંક મોટા પાયે આનો વિરોધ થયો છે. અને પ્રધાનમંત્રી એ આ સમગ્ર દેશની જનતાના પ્રધાનમંત્રી છે. કોઈ એક પાર્ટી માટે એમણે આ પાર્ટીના પ્રધાનમંત્રી નથી, માટે આ દેશ બિન સાંપ્રદાયિક છે, તમામ જાતિ ધર્મથી બનેલો દેશ છે. અને એ જ્યારે પ્રધાનમંત્રી થઈને જે આવા પ્રકારની વાત કરતા હોય ત્યારે એક આખો સંપ્રદાય એમના વિરુદ્ધમાં જાય છે કે આજે તમારી 2 ભેંસ હશે તો 1 ભેંસ ચોરાઈને એક ભેંસ તમારે આ પાર્ટીમાં આપવી પડશે, કોંગ્રેસનું શાસન આવશે તો તમારી સંપત્તિનો સર્વ થશે, તમારે મંગળસૂત્ર બચાવવું ભારે પડી જશે. આ તમામ પ્રકારના જે પ્રધાનમંત્રીના મોઢેથી એમના પ્રવચનમાં જે શબ્દો નીકળ્યા એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આ 400 પારના નારામાં એ પાછા ધકેલી દીધા છે. એ એમને પણ ખબર પડી ગઈ છે. એટલે એ રિઝલ્ટની સાથે સાથે આ ગુજરાતની જે 26 લોકસભાની સીટ છે એની અંદર 1 સીટ તો ડિક્લેર થઈ ગઈ છે, પરંતુ બાકીના જે 7 થી 8 ઉમેદવારો જે ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષમાંથી જે જીતવાનો અમે જે વાત કરી હતી એ વાતની અંદર જ્યારે ઇલેક્શન પૂર્ણ થશે ત્યારે ગઈ વખતના ઇલેક્શન કરતાં આ વખતે 7 થી 8 સીટો પર જે અમે ટાર્ગેટ કર્યો હતો કે આ ઉમેદવારો અમારા 100% 26માંથી 7 સીટો લાવશે, એના વોટિંગ પર્સન્ટેજ કેટલું રહી છે એના પર ડિપેન્ડ છે. અને એ પણ હું તમને કહું છું કે 2014 અને 19 પછી અત્યારે કોંગ્રેસની 7 થી 8 સીટો છે કે જેમાંથી 1 સીટ ગેનીબેન જીતી ગયા છે અને બાકીની સીટ ઉપર ગઈ વખત કરતાં સારું પરફોર્મન્સ કર્યું છે અને સારા મતો મેળવશે. એટલે આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી એ ચિંતનનો વિષય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીની અંદર જીતવું પણ મુશ્કેલ થશે. બિલકુલ, ચોક્કસથી. સંજીવભાઈ, તમે જણાવો કે તમે લોકોએ ભારતીય જનતા પાર્ટીએ ટૂંકમાં આખા દેશની અંદર સારો એવો પ્રચાર કર્યો, પરંતુ દક્ષિણમાં હજુ પણ ક્યાંક તમારાથી ચૂક રહી હોય, ક્યાંક ખામી રહી ગઈ હોય પ્રચારમાં તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે તમિલનાડુમાં તમને ફક્ત 1 જ સીટ મળી રહી છે. શું કહેશો તમે? સર્વતોમુખી આપણે વિકાસની આટલી મોટી મસમોટી હરણફાળ પછી જો મતની દ્રષ્ટિએ ઓછા મત મળે તો એને શું કહેવું એ પ્રજા પોતે જ નક્કી કરી શકે. હવે આ જયરામ રમેશ જેમ કહેતા હતા કે ભાઈ ચૂંટણી પછી 150 ડીએમને ફોન કર્યો કેન્દ્રીય ગૃહમંત્રીએ અને ધુપ્પલ ચલાવી, જબરજસ્ત ધુપ્પલ ચલાવી. અને ઇલેક્શન પંચે એને કીધું કે ભાઈ તું પુરાવા તો આપો, તો ભાગી ગયા. 5 વાગ્યા સુધી દેખાયા જ નહીં. એના શહજાદા અને શહજાદી 2 જણા ઈવીએમના ઠીકરા ફોડતા રહ્યા. અત્યારે થોડી સીટો મળી તો ઈવીએમ એમને યાદ નથી આવતું. એવી ધુપ્પલ મારા મિત્ર ગોસ્વામીએ ચલાવી કે મારા મિત્ર છે ને દિલ્હીમાં છે ને આમ છે ને તેમ છે ને 271 લઈ આવે. હવે આવી ધુપ્પલો ગોસ્વામીજી તમને શોભા નહીં દેતી. આવી વાતો ના કરો. હજુ જુઓ આંકડા હશે ભાઈ, હજુ તમે ચલાવવાની સંજીવભાઈ રાજકીય વિશ્લેષક હોય ને સંજીવભાઈ અને સંજીવભાઈ ઘનશ્યામભાઈ બંનેને રોકવા માંગીશ. બિલકુલ સંજીવભાઈ અને ઘનશ્યામભાઈ બંનેને રોકવા માંગીશ, કારણ કે રાજકીય વિશ્લેષક હોય છે ને સંજીવભાઈ એ તમામ પાસાને ધ્યાનમાં રાખી અને ચર્ચા કરવા બેસતા હોય છે. ઘનશ્યામભાઈ અને સંજીવભાઈ બંનેને રોકવા માંગીશ. રાજકીય વિશ્લેષકો હોય છે ને એ તમામ પાસા પર નજર મૂકીને વાત કરતા હોય છે. નહીં એટલે મારે કહેવું પડ્યું. એટલે દક્ષિણની વાત જ્યારે કરતા હોઈએ ત્યારે દક્ષિણ હંમેશા ભારતીય જનતા પાર્ટી માટે મહેનતનો ક્ષેત્ર રહ્યું છે. એમાં ખૂબ મહેનત કરવામાં આવી હતી અને મહેનતને અંતે જે પરિણામ મળ્યું, જનતા જનાર્દનને જે પરિણામ આપ્યું એને સ્વીકારીએ છીએ ભારતીય જનતા પાર્ટીને. ભારતીય જનતા પાર્ટીમાં વિચાર કરશે, ફરી કામ કરશે, ફરી ઊભી કરશે થશે. 2 સીટોમાંથી અમે લોકો અહીંયા સુધી આવ્યા છીએ, અહીં બરકરાર રહેવાના છીએ. હજી મતગણતરી ચાલુ છે ત્યારે અમને વિશ્વાસ છે કે અમારી સીટ હજી વધશે. એમ સ્વીકારતા શીખો તો બધી વાત તમે આગળ આવશો. પણ જો આવીને આવી વાતો કરશો તો ક્યાંક ને ક્યાંક પછાડ બીજી વખત ખાશો. બિલકુલ, એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ નહીં કરીએ. પ્રફુલભાઈ, તમે જણાવો, જે પ્રમાણે અત્યારે દક્ષિણની જે બેઠકો ઉપરથી જે આંકડા સામે આવી રહ્યા છે, તમિલનાડુ હોય, કેરળ હોય, તેલંગાણા હોય કે તમામ જે ત્યાં ક્યાંક હજુ પણ એનડીએ છે તે પોતાનું વર્ચસ્વ ત્યાં ઊભું નથી કરી શકી અને બહુ બધી ખામી રહી ગઈ હોય તેવું લાગે છે. શું કહેશો? નહીં.
અત્યારે એને જે કેરળમાં 2 આગળ છે ને, તો એના માટે અભિનંદનના પાત્ર છે, કારણ કે તેમને પગ મૂકવાની જગ્યા નથી. દક્ષિણના રાજ્યો છે એટલા ચુસ્ત રાજ્યો છે કે ત્યાં માત્ર સ્થાનિક પક્ષો ચાલે છે અને વર્ષોથી કોંગ્રેસ ચાલે છે. ભાજપ માટે ત્યાં બહુ મોટી જગ્યા નથી, અને છતાંય તે આ વખતે એ લોકોએ એમને ખબર પહેલાથી પડી ગઈ હતી કે ઉત્તર જે પટ્ટો છે આખો હિન્દી બેલ્ટ છે એમાં એમની બેઠકો ઘટે છે. આજે તમે જુઓ યુપીમાં અત્યારે માત્ર 36 બેઠક ઉપર એનડીએ આગળ છે અને ઇન્ડિયા ગઠબંધન 42 બેઠકો ઉપર. એ તો એની કલ્પનાની બહારનો વિષય છે, કારણ કે ગયે વખતે ત્યાંથી જે બેઠકો મળી હતી એ 62 બેઠકો મળી હતી એનડીએને. એટલે આ વખતે ત્યાં બહુ જ મોટો માર પડ્યો હોય તો એમને યુપીમાંથી પડી રહ્યો છે કે જ્યાં એમણે કામ કર્યું હતું ને, જ્યાં વડાપ્રધાન શ્રી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં યોગીનું શાસન છે, સુશાસનની દુહાઈ દેવામાં આવતી હતી, પેલું જેસીબી બતાવવામાં આવતું હતું અને ગુંડાને અમે કાબૂમાં લીધા છે એનો પ્રચાર કરવામાં આવતો હતો. આમ છતાં રાહુલ અને અખિલેશની જોડીએ ચોક્કસપણે ત્યાં જાદુ વેર્યો છે, અને એને કારણે યુપી અને ઇન્ડિયામાં તો કહેવત છે કે દિલ્હીનો રાજમાર્ગ છે એ યુપીમાં લખનૌથી જ ત્યાં પસાર થાય છે. એટલે હવે આપણે આગળના પરિણામો આપણે ચોક્કસપણે જોવાના રહે કે યુપીમાં બહુ જ મોટી ઉથલ પાથલ થઈ છે ને, એમ ત્યાં ભાજપને સૌથી મોટું નુકસાન થયું છે. એવું જ નુકસાન એમને રાજસ્થાનમાં પણ થયું છે. એટલે અને એક નુકસાન આ ગુજરાતમાં પણ થયું કે ગુજરાતમાંથી 1 સીટ ગઈ, એમના માટે મોટું નુકસાન છે. એટલે જે એમને ગયા વખતે 10 રાજ્યો એવા હતા કે જ્યાં એમને તમામ બેઠકો મળી હતી ભાજપને, બીજું કોઈ એક બેઠક કોઈ લઈ જઈ શક્યું નહોતું. 17 રાજ્યો એવા હતા કે જ્યાં કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નહોતું. ત્યાં આ વખતના પરિણામો છે એ ઉલટ સુલટ આવી રહ્યા છે, અને એનું સૌથી મોટું કારણ છે 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી, રાજનેતાઓમાં આવી ગયેલો અહમ, અને બંધારણ બદલવાની જે વાત કરી એમના 2 કે 3 સાંસદોએ, એ એમની બહુ મોટી ભૂલ પુરવાર થઈ. કેમ કે નીચાના વર્ગમાં એવા સિગ્નલો ગયા કે બંધારણ બદલશે એનો ચોખ્ખો અર્થ એ કે અમારી અનામત જતી રહેશે. આ મુદ્દો યુપીની અંદર, બિહારની અંદર, બંગાળની અંદર તમામ જગ્યાએ સ્પ્રેડ થયો. એના પરિણામો ઉપર અત્યારે અસર જોવા મળી રહી છે. બિલકુલ, ચોક્કસથી. સંજીવભાઈ, જે પ્રમાણે પ્રફુલભાઈએ વાત કરી કે યુપીની અંદર ભાજપને ખૂબ સારી આશા હતી, પરંતુ અત્યારે સપા ત્યાં આગળ છે. અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી દ્વારા જે ઇન્ડિયા ગઠબંધન છે તે અત્યારે ખૂબ જ જોર કરી રહ્યું છે અને ઇન્ડિયા પોતાનું કમાલ બતાવી રહ્યું છે. શું કહેશો તમે? સંજીવભાઈ, મેં એક ઉમેરો પણ કરવા માંગુ છું કે છેલ્લે વડાપ્રધાનશ્રીએ એક ઉચ્ચારણ એવું કર્યું હતું કે આવતા 6 મહિનામાં રાજકીય ભૂચાલ આયેગા, એટલે બહુ મોટો ધરતીકંપ આવશે. એનો અર્થ શું? અને તમારા 7 પેઢીના પાપ છે હું ખુલ્લા કરી દઈશ. આ 2 વાક્યનો અર્થ નથી સમજાતો. એટલે પ્રધાનમંત્રીના મસ્તિષ્કમાં, પ્રધાનમંત્રીની જાણકારીમાં આમના 7 પેઢીના પાપો હશે તો એમણે વાત કરી હશે અને ઉજાગર કરશે પણ ખરા. ભૂચાલ કોઈ સારી વસ્તુ તો નથી સાહેબ. રાજકીય ભૂચાલ આવી ગયા. ભૂકંપમાં તો બહુ વેરાન થઈ જાય બધું. એગ્રી સર. એટલે વાત ક્યાં આગળ વધે? બહુ જ માત્ર યુપીના નહીં, સમગ્ર ભારતના નહીં પણ સમગ્ર વિશ્વના લોકો યોગીજી મહારાજના મુખ્યમંત્રી પદને વખાણતા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે ઉત્તર પ્રદેશમાં સ્થાપિત કરવામાં આવી હતી એને લોકો સરાહના કરતા હતા. કદાચ આપણે 4 જણા સંમત થઈશું કે ભાઈ યોગીજી મહારાજે સાચા અર્થમાં ગુંડાઓ ઉપર કાબુ મેળવ્યો. પરંતુ આ લોકશાહી છે, આ પ્રજા છે, એ પ્રજાને ઓળખવી, એ પ્રજા વારંવાર પોતાનો મત બદલે એને જ લોકશાહી કહી છે આપણે. ત્યારે ત્યાં 40 સીટો કે 34 સીટોનું જે ગાબડું પડવા જઈ રહ્યું છે, કદાચ મતગણતરી હજી ચાલુ છે, એની અંદર આ જે લોકોમાં રોંગ મેસેજ ગયો હશે એવું પણ બને. અને મહત્વના સમાચાર જી રોકવા માંગીશ. અને એની અસરમાં સૌ અધિકારીઓ, પદાધિકારીઓ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ પત્રકાર મિત્રો અને નામી અનામી અનેક લોકોએ જે મદદ કરી આખી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે
એ તમામનો આપના માધ્યમથી આભાર માનું છું. ખૂબ જટિલ પ્રક્રિયામાં એક પણ અનિચ્છનીય બનાવ બન્યા વગર મતદાનની પ્રક્રિયા અને કાઉન્ટિંગની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે અને આજે ગુજરાતમાં કાઉન્ટિંગ પૂર્ણ કરીને 26 સીટનું રિઝલ્ટ દેશની સામે પણ એ મૂકવામાં આવ્યું છે. ગુજરાતમાં આના પહેલા 16મી અને 17મી લોકસભાની અંદર પણ 26માંથી 26 સીટ એ ભારતીય જનતા પાર્ટી એ જીતી હતી. આ 18મી લોકસભાની અંદર પણ 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતવાનો સંકલ્પ કર્યો છે. પરંતુ કમનસીબે અમારી કોઈ મહેનત ઓછી પડી હશે, મતદાતા ભાઈ બહેનોની અમારા વખતે કોઈ નારાજગી હશે, જાણે અજાણે અમારાથી કોઈ ભૂલ થઈ હશે અને એના કારણે અમે એક સીટ ફક્ત 31,000 મત માટે ગુમાવી છે. એનું અમને અત્યંત દુઃખ પણ છે અને અમે અમારી ભૂલો શોધીને એ સુધારવા માટે પણ ચોક્કસ પ્રામાણિક પ્રયત્ન કરીશું, એ પણ આપણા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ. અને જે 24 સીટમાંથી એક સીટ હારે, એક સીટ બિનહરીફ થઈ, સુરતની પહેલી સીટ એ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર એ બિનહરીફ થઈ હતી અને એ સિવાયની જે 24 સીટ છે એ ભારતીય જનતા પાર્ટી એ પૂરી તાકાત સાથે, મતદાતાઓના સમર્થન સાથે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લોકપ્રિયતાના, એમના વિકાસના એજન્ડા ઉપર એ જે મત મળ્યા છે, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી એમને સતત જે અહીંયા ઉમેદવારની પ્રક્રિયા, ચયનની પ્રક્રિયાથી માંડીને સભાઓ સુધી અને સ્ટ્રેટેજી બનાવવા સુધીની જે અમને મદદ કરી, એના કારણે સૌ પદાધિકારીઓ અને વિશેષ કરીને કાર્યકર્તાઓએ પણ ઉમેદવાર અને મતદાતાઓની વચ્ચેનો જે સંપર્ક બનાવી રાખ્યો અને એના કારણે અમે આ 24 સીટ એ જ્વલંત બહુમત સાથે જીતી શક્યા છે. અમારા માટે એક સીટ ગુમાવવાનો અફસોસ પણ છે, સાથે સાથે 25 સીટ જીતવાનો આનંદ પણ છે અને સતત ત્રીજી વાર લગભગ ગયા વખતે પણ મળેલા મતો જેટલા જ ટકાના મતો, ટકાવારી પ્રમાણે એટલા જ મતો મેળવીને અમે આ સીટો જીતી શક્યા છે. એના માટે અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો અને આપ સર્વના માધ્યમથી આખા ગુજરાતના તમામ લોકોનો ફરીથી આભાર વ્યક્ત કરીએ છીએ. અમે 5 લાખથી ઉપર લગભગ 4 સીટ જીત્યા છે, એમાં 2 સીટ તો 7 લાખથી વધુ લીડ સાથે જીત્યા છે. 4 સીટ ઉપર 4 લાખની ઉપર અમે 3 સીટ જીતી શક્યા છીએ, 3 લાખની ઉપર 6 સીટ જીતી શક્યા છીએ, 2 લાખની ઉપર અમે 6 સીટ જીતી શક્યા છીએ અને એ રીતે અમે ઓછા માર્જિનથી કદાચ ફક્ત એકાદ સીટ જ અમે જીત્યા છે, જે સાબરકાંઠા, કે જેમાં અમારી લીડ થોડી ઓછી હતી, બાકીની બધી જ લીડ અમે 1 લાખથી ઉપર, 2 લાખથી ઉપર એ રીતે જીત્યા છે. એના માટે પણ અમે સૌ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ જીત આ ગુજરાતના વિકાસનું પ્રતિબિંબ પાડે છે. આ જીત ગુજરાતના મતદાતાઓનો ભારતીય જનતા પાર્ટીમાં જે વિશ્વાસ છે એનું પ્રતિબિંબ પાડે છે. આ જીત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબમાં જે ગુજરાતના લોકોનો વિશ્વાસ છે એનો પ્રતિબિંબ પાડે છે. આ જીત એ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન, એમનો અનુભવ એનો પ્રતિબિંબ પાડે છે. આ જીત આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના મંત્રીમંડળે કરેલા વિકાસના કામોને કારણે જે લોકોમાં લોકપ્રિયતા છે એને પ્રતિબિંબ પાડે છે. અને આ જીત ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓએ સંગઠનની સાથે તાલ મિલાવીને જે કામ કર્યું છે એના કારણે ત્રીજી વાર પણ એટલા જ પર્સન્ટેજ સાથેના મત મેળવીને આ ભવ્ય જીત મેળવી શક્યા છે. અમે ખૂબ ખૂબ દિલથી આ તમામ લોકોનો ફરીથી આભાર માનીએ છીએ
અને ફરીથી અમારી કોઈ પણ રહેલી ક્ષતિને સમજીને એને ચોક્કસપણે દૂર કરવાની ખાતરી સાથે આજે જે જીત મળી છે એના માટે અમે આભાર માની છે. અમે પહેલાં જ કહ્યું હતું કે રાજકોટમાં થયેલા અગ્નિકાંડને કારણે અમે આ જીતને ઉજવણી કરવાના નથી, એના માટે કોઈ રેલી કરવાના નથી, એના માટે કોઈ બેન્ડ કે પેંડા નહીં વેચાય એની પણ અમે તકેદારી રાખી છે અને ખૂબ સરળતાથી આ જીતને અમે લીધી છે. અને અમે રાજકોટના બનાવને એની અંદર જેમને પણ નુકસાન થયું છે એમના દુઃખમાં અમે સહભાગી છીએ એ પણ અમે એમને મેસેજ આપવા માંગીએ છીએ. ફરીથી આપ સૌના પણ ખૂબ ખૂબ આભાર સાથે હું મારી વાતને અહીંયા વિરામ આપું છું અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આપને બે શબ્દ કહે. આજની પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ C.R. પાટીલજી, મારા વડીલ મુરબ્બી સુરેન્દ્ર કાકા, મહામંત્રી રજનીભાઈ, પોરતનભાઈ, યમલભાઈ, મારા બે સાથી મંત્રી જગદીશભાઈ, હર્ષભાઈ, આપ સૌ દેશમાંથી પધારેલા સૌ કાર્યકર્તા, ઉપસ્થિત સૌ કાર્યકર્તા, રાજકોટની જે વાત છે હમણાં જ કીધી છે એ પ્રમાણે રાજકોટમાં જે ઘટના બની છે એના દુઃખ સાથે આ લોકસભાનું જે રિઝલ્ટ આવ્યું છે એને અમે વધાવીએ છીએ. 26માંથી 26 બે વખત આવ્યા પછી આ વખતે પણ અમારા પ્રમાણે જે મહેનત થઈ છે સૌ કાર્યકર્તાઓથી માંડીને લોકોમાં જે પ્રજાજનોમાં જે વિશ્વાસ હતો એ વિશ્વાસના આધારે અમે પણ 26માંથી 26 આ વખતે પણ જીતવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. પણ ક્યાંક ને ક્યાંક કોઈ કચાશ, કોઈ ભૂલના કારણે એક સીટ એ નથી આવી, 25 સીટો આવી છે. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરીથી આ લોકસભામાં ઇલેક્શનને વધાવીને પ્રજાજનોનો આભાર માનીને, કાર્યકર્તાઓનો પણ આભાર માનીને, આપ સૌ પ્રેસ મીડિયાનો પણ આભાર માનીને અમે ફરીથી જે પણ કચાશ હશે, જ્યાં પણ અમારી તકલીફ હશે એ તકલીફ દૂર કરી અને ફરી મજબૂતાઈથી માન્ય નરેન્દ્રભાઈ, માન્ય અમિતભાઈ, C.R. પાટીલજી અને અમે સૌ સાથે મળી અને ગુજરાતને જે ગતિથી વિકાસની ગતિ અમે પકડી છે એનાથી વધારે સારી ગતિથી અમે આગળ વધીશું. ધન્યવાદ. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું. કાર્યકર્તાઓને પણ સીએમએ આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે C.R. પાટીલ પણ ખાસ ઉપસ્થિત હતા અને C.R. પાટીલ દ્વારા પણ તમામ જે મતદાતાઓ છે તેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને જે એક બેઠક ગુજરાતની અંદર તેઓએ ખોઈ દીધી છે તે બેઠક પર કેવા પ્રકારની ખામી રહી હતી તેનું તેઓના દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ તેમના દ્વારા એ તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને ત્યારબાદ તેના પર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે અને કામગીરી કરવામાં આવશે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને તેની અંદર મુખ્યમંત્રી દ્વારા તમામ મતદારોનો આભાર વ્યક્ત થયો છે. તો આ સમાચાર મળી રહ્યા છે જેની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું અને તે અંતર્ગત ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ
મતદાતાઓ છે તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને તેમણે તમામ મતદાતાઓ જેઓ આવી ગરમીમાં પણ મતદાન કરવા માટે પોતાના ઘરથી બહાર નીકળ્યા હતા, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, તે તમામ મતદારોનો તેઓએ આભાર વ્યક્ત કર્યો છે। આ સાથે જ પ્રેસ કોન્ફરન્સની અંદર પ્રદેશ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા પણ તમામ જે મતદારો છે તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાથે જ 26માંથી 26 બેઠકો જે જીતનો તેમનો આશાવાદ હતો તે અહીંયા ક્યાંક ખોટો પડ્યો છે અને એક બેઠક છે તેમના હાથમાંથી સરી ચૂકી છે, ત્યારે એ બેઠક હાથમાંથી ગયાના તેઓને અફસોસ પણ છે અને એ અફસોસ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। તો કાર્યકર્તાઓનો સીએમ દ્વારા આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। સાથે જ પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા પણ એ અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો છે જે એક બેઠક ગુજરાતની અંદર તેઓના દ્વારા ખોઈ દેવામાં આવી છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મતદારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। પત્રકાર પરિષદ તેઓએ યોજી અને તેની અંદર તેઓએ કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો।